તમને કીધું ને મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ તું સમજતી કેમ નથી? હા, બધો સામાન મેં પેક કરી નાખ્યો છે અને હવે તું આવી રીતના જીદ કરે એ સારી વાત ન કહેવાય. જો મેં તમને કાલે પણ કીધું અને અત્યારે પણ કહું છું, મારે નથી આવું. અરે સુષ્મા, સમજતી કેમ નથી તું? હા, આપણે આખા વર્ષમાં હા દિવાળી ઉપર જ ગામડે જતા હોઈએ છીએ, તો મારી ઈચ્છા મતલબમાં મને જે ગમે છે એ વસ્તુ માટે તું આટલું પણ ના કરી શકે મારા માટે? અરે પણ હું એમ કહું છું, દિવાળી પર લોકો ઘણી બધી જગ્યાએ છે ફરવા જતા હોય છે. અરે તમે મને દીવ દમણ લઈ જાઓ, ગોવા લઈ જાઓ, આ કેટલી સારી જગ્યા છે ફરવાની. ગામડે આવીને શું કરવું? એટલે ત્યાં શાંતિથી રહેવાનું હોય, મજા કરવાની હોય. તને ખબર જ છે ને કે દિવાળી ઉપર જ બધા લોકો ત્યાં આવતા હોય છે અને એ બહાને બધાને આપણે મળી લઈએ. ગામમાં એક રોનક અલગ હોય છે અને મને એ બહુ ગમે છે. તમને ગમે છે, મને નથી ગમતું ને. મને તો અહીંયા જ ગમે છે અને ફરવા જવા માટે તો મને છે ને અલગ અલગ જગ્યાઓ. તો એ રજા હોય ત્યારે પણ આપણે ફરવા જઈ શકીએ છીએ. હા સુષ્મા, ત્યારે આપણે નથી જતા? સેટરડે સન્ડે પ્લાન બનાવીએ છીએ. આ વીકેન્ડ કઈ વધારે રજા આવી હોય તો આપણે કઈ બહાર જઈએ છીએ. ત્યારે હું એક પણ વાર કહું છું કે ના મારે ગામડે જવું છે એમ. પણ નથી જવું મારે ગામડે. તમારે જવું છે ને તો જાઓ, તમે જઈ આવો, મારે નથી આવવું. અચ્છા, એટલે ત્યાં બધા મને સવાલો કરશે કે તારી વહુ કેમ ના આવી, તો શું જવાબ આપીશું? કહી દેજો કે બીમાર છું કે વોટેવર, કંઈ પણ બહાનું કરી દેજો યાર. વાહ, હા ન્યૂ યર ની અંદર આપણે બંને સાથે ના હોઈએ તો કેવું લાગે? જરાક વિચાર કર્યો છે? સારું જ લાગે. મેં તમને કીધું ને મારે ગામડે નથી આવવું, બસ ધેટ્સ ઇટ. સુષ્મા, હું તને લઈને જઈશ ગામડે, પ્લીઝ. એટલે મને ખબર પડી ગઈ છે કે આપણે બહાર ફરવા જવું જોઈએ. કેટલા ટાઈમથી તમે કહો છો ગોવા જઈશું, તો ગોવાની ટિકિટ બુક કરાવો. બસ મારે બીજે ક્યાંય નથી જવું. મને લઈ જવું હોય ને તો મને ગોવા લઈ જાઓ. ગોવા પછી જઈ આવશું ને? ના, પછી નહીં. પછી ને એટલે હું ના નથી પાડતો, પણ અત્યારે તો આપણે ગામડે જવાનું છે. જો આદિ, મેં કીધું ને મારે ગામડે નથી આવવું એટલે નથી આવવું. મેં કાકી અને બધાને ફોન કરીને કહી દીધું છે કે હું આજે નીકળી જવાનો છું અને આજે ને આજે ત્યાં પહોંચી પણ જઈશ. તમે મને પૂછ્યું, જાતે જ બધા ડિસિઝન લઈ લીધા. હું નથી આવવાની. ત્યાંથી બહાર જશું. મેં વિચારી લીધું છે કે ત્યાં આપણે 2 દિવસ રોકાશું અને ત્યાર પછી આપણે ત્યાં આજુબાજુમાં ફરવા જેવા જેટલા પણ સ્થળ હશે ને ત્યાં જઈશું. ઠીક છે? હવે ના નહીં પાડતી, પ્લીઝ સમજી જા. આટલી વાતમાં હવે 2 દિવસની વાત કરી છે મેં તને. 2 દિવસ માટે તો તું ત્યાં રહી શકે કે નહીં? સારું, જઈશું, પણ પછી ફરી ના જતા. મને ઘરમાં ને ઘરમાં ના રાખતા. બિલકુલ નહીં. હા ચાલ. સારું, મારે કપડાં તો લેવા પડશે ને. તારા પણ ભરી દીધા છે જે હાથમાં આવ્યા તે. સારું, ચલો. એટલે નવા જ ભર્યા છે. ચાલ. બેટા ગોપી, હા બા. આ હંધુય કામ ક્યારે પહોંચશે તારું? કાં બા, કઈ ઉતાવળ છે કામની? હા તે ઉતાવળ જોઈ ને. હા દિવાળીના ટાઈમમાં તને ખબર તો છે કે દિવાળીના ટાણે કેટલુંય કામ હોય છે અને આ આપણું ખોડું જેવું છે કે આપણે કેટલુંય બનાવવું પડે છે. એ નથી ખબર? તેમાં શું છે બા, દર વખત બનાવીશ, એમાં આ વખતે બનાવી દઈશું. પણ આ વખતે મને લાગે છે વધારે બનાવવું પડશે. કા? આ દર વખતે આખા ગામના છોકરા અને હંધાય આપણે ઘરે હોય તો આ ઘટે છે, બીજું કાંઈ નહીં. આપણે તો બા ગમે એટલું બનાવશું ને તોય ઘટશે. આ તમારા હાથની મેંદાન પૂરી હંધાઈને એટલી ભાવે છે ને કે ડબ્બા ભરી ભરીને લઈ જાય છે અને તમે ખુલ્લા મને દય જ દ્યો છો. આમ જો બેટા, આ જીવનમાં આવ્યા છે ને એ તો જીવ મોટો રખાય. આ ટૂંકા જીવના કાંઈ કામના નહીં. આ કહેવાય છે ને કે આ ભગવાન પાસે જાવું ને તો આપણે જેટલું દાન પુણ્ય કર્યું છે જીવતા એ હંધુય કામ આવશે. આ મહિના પછી કાંઈ કામ ન હોય દાન પુણ્ય કરેલું. હાસી વાત છે બા, પણ હંધુય બનાવી દઈશ. ઉપાધિ મેલો ને તમે તમતાર તમને કહેજો હું બનાવવાનું છે. ખાલી મેંદાન પૂરી તમે બનાવજો બાપા, મારી કોઈની નથી ભાવતી. આ મેંદાની પૂરી હું બનાવી નાખે, પણ આ તને ખબર છે મીઠાઈ બનાવવાની છે, આ મોહન થાળ ને એવું બધું નથી બનાવવાનું. હા નહીં, સારું કઈ વાંધો નહીં. અહીંનું કામ પતે ને એટલે હવ પેલું ઈ કામ લેવા જઈશ તમ તારે. આમ જો સિંગ પાક બનાવશે. આ મારા અસ્કર બહુ ભાવે છે. એમને હું નથી ભાવતું એમ કયો ને, તમે જે દો એ લઈ લે.
ઊંટનો મેલે આંકડો અને બકરોનો મેલે કાંકરો. એમને તો એવું છે. લે કરો વાત. અમારી ગોપીઓને તો હારી કેત બોલતા આવડે છે. હારું તાણું આ કામ પતાઈ દઉં પછી જાવી આપણે હો. હા બેટા. હા બેટા. હું હાવો બે વાતો કરતા હતા. કા આ તને હેને બળતરા થાય છે? અમે હાવો વાત કરી એમાં તું હું કામ આવ્યો વચ્ચે? મેં તો કીધું કે નવીન વાત હશે એટલે પૂછવા આવ્યો. નવી વાત જ છે. આ હું મારી ગોપીઓને એમ કહેતી હતી કે મારા હસ્તાને સિંગ પાક બહુ ભાવે છે, તો આ દિવાળીના સમયમાં છે ને સિંગ પાક ન બનાવે. હું બનાવે એમ નહીં, બનાવવાનો છે. ના રે ના, આટલું બનાવવાનું ને માથે સાથે તમારા સિંગ પાક બનાવવા? તમારે તો બધું ખાવું જોઈએ વરી લે. તમે બીજા બધાને ખવડાવવાનું, હું તમારો છોકરો છું, તારો ઘરવાળો છું, મને પૂછ્યો રાખવાનો. કે તને એમ લાગે છે કે તારી માન તારી બાયડી આ તને સિંગ પાક ખવડાવ્યા વગર રહે? એ વાત સાચી હો. અને હંધી બનાવી છે. આ તમને ખબર તો છે કેટલા બધા મહેમાન આવશે? આ દિવાળી કરવા આવશે કે આપણા ઘરે આવશે ઈ જ નો નક્કી થતું હોય. અડધું ગામ આપણા ઘરે હોય લે. એ તો લાગણી છે હે. આ માણાને માન આપે તો કેવું ગમે, અને આપણી પાસે ક્યાં લાખો રૂપિયા માંગે છે. આ બે હારા મોઢે બોલાવીને ઈ જ સાચું છે જીવનમાં. સાચી વાત છે. અને બા હું શું કહું, હા બેટા. આસ્કરે આદિત્યની આવશે કે નહીં શહેરમાંથી? હા જો આ આપણો આદિશ જે દીનો શેરમાં ગયો છે ને તે દીના બે કોઈ દી આવ્યા નથી. તો એક કામ કર ને, આ ફોન કરીને ને વાંધો નહીં, હું ફોન કરીને પૂછી જોઈ. અને ઈ ના પાડે ને તો પરાણે કહે કે આવ્યું ને આવ્યું. હાસી વાત છે હો. મેં તો એમની ઘરવાળીને ખાલી એકવાર જોઈ છે. જે દિન પૈણીને આવીને તે દુની કોઈ દી ગામડે આવી જ નથી. એને કહેજો આવે આ વખતે હો. હા પણ એમ જો હું કહું ને ઈ પાછું નવીન બનાવજો, એને જે ભાવતું હોય ઈ પાછું હા. બનાવવું પડશે. હંધી બનાવી દેશું હે બા. એને ખાલી આવવા તો દ્યો. એવી સેવા ચાકરી કરશું ને કે જવાનું નામ નહીં લે. હવે આ ત્રણેય આપણે આમનો વાત કરતા રહેવું ને તો હંધુય કામ રહી જાય. હા મારે તે વાડીએ જવાનું. તો ઝટ જાને. આ સિંગ પાક ભૂલાય નહીં. એ હો કેટલું જોર આવે છે વાડીએ જવામાં. હાલો બેટા. હા જોયું સુષ્મા, હા ગામ આવી ગયું. શું જોયું? બસ આ બીજું કઈ દેખાતું જ નથી. આ બીજું બધી કઈ? ગાયો દેખાય છે અને ભેંસો દેખાય છે અને ઓ ગોડ, જો હા સામે જે ડેરો દેખાય ને એ જ આપણું ઘર છે. ઓ ગોડ, કેટલું ગંદુ પડ્યું છે અહીંયા બધું. અરે ભગવાન, છી, કેટલી સ્મેલ આવે છે આદિ. ઓ માય ગોડ, કેટ. હા અહીંયા બધું જ હોય. હા ચાલો ઉતરો. જોયું, પહોંચી ગયા ને? હા કેટલી સ્પીડમાં ગાડી ચલાવવી પડી ત્યારે પહોંચ્યા. કેટલી સ્મેલ આવે છે આદિ. સ્મેલ? અરે ગંદી સ્મેલ. ગાંડી થઈ ગઈ છે આમ જો. એ છી આદિ. આહ અરે રે અરે ગાંડી, આજ તો ગામડાની મીઠાશ છે. છી. આ શું છી આ? મને ઉલટી જેવું થાય છે અહીંયા. અરે તું કોઈ દિવસ ગામડામાં ગઈ નથી ને રહી નથી એટલા માટે તને એવું થાય. અરે હું તો અહીંયા જ તે મોટો થયો છું એટલે નાનપણની યાદો તાજા થઈ ગઈ છે. હા આવતાની સાથે છે ને હા વાતાવરણ જો, હા કેટલું મસ્ત. અને હા અહીંયાની શુદ્ધ હવા, હા હા બધા ઉકરડા કરેલા હોય તે આહાહા. સમજાશે કઈ નહીં એટલે કેવું પણ વ્યર્થ છે. રામ રામ. રામ 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 રામ. રામ રામ. હા કોઈ મરી ગયું છે ગામડામાં? અરે શું બોલે ધોબી? તો એ રામ રામ શું કામ કે છે? અરે એને મને જોયો એટલા માટે એને રામ રામ કર્યા. હા, સીતારામ સીતારામ. હા હા જોયું? હા રામ રામ જ કે છે. અરે એમને સીતારામ કીધું, તને કઈ ખબર નથી પડતી. હા તો સાચી ગામડાની મજા છે. આપણે કોઈને ઓળખતા ના હોઈએ ને છતાંય કોઈ મહેમાન આવ્યું હોય કે કોઈ આપણે ન ઓળખતા હોય વ્યક્તિ હોય એની સાથે આવી રીતના જ વાત કરે કે રામ રામ કેમ છો. હવે સમજાઈ ગઈ. જેમ કે આપણે હાય હેલો એ રીતે. હા બસ આ તારા શહેરનું હાય હેલો અને ગામડાના છે ને રામ રામ. હવે જઈએ. હા ચાલ. કાકી કાકી
હે મારો દીકરો આવ્યો. આ ભગવાન તને હો વારો ન કરે. હા, તબિયત કેમ છે તમારી? એકદમ હારી હો. પણ બેટા હા હું વો બેટા એ આવા કપડાં પહેર્યા? બેટા આવા ગામડામાં આવા લુગડા ન સારા લાગે. મેં કહ્યું હતું એને કે ડ્રેસ પહેરી લે, પણ હવે હા એ ત્યાં આવા જ પહેરે છે. પણ કાકી આમાં વાંધો શું છે તમને? ઉલટાનું એટલું કમ્ફર્ટેબલ રહે, ચાલવા ફરતા ફાવે. આ હંધુ શહેરમાં સારું લાગે, ગામડામાં ન સારું લાગે. હા. તે કહું છું આ હંધાઈ છે ને શેરીવાળા વાતો કરશે કે હે તો ખરાશ કે તમને કોક આવ્યું ને એ આવા લુગડા પહેરીને આવ્યું. અરે કાકી એવું કંઈ ના હોય. હા, તમે જવા દો ને. મને કહો કે ક્યાં છે? હા, અશોક. હસકો વાળીએ ગયો છે. હું એમ કહું છું કે આ તારા બાપુ ગયા ત્યાર નો તું અહીંયા ડોકાવા ન થાયો કા? આ તારી કાકી તને યાદ ન થાવતી? એવું નથી કાકી, મારે તો હા ગયા વર્ષે તે આવું જ હતું, પણ થોડું કામ વધી ગયું હતું અને એક જગ્યાએ અમે બહાર ગયા હતા ફરવા, એટલા માટે આ વખતે મેં નક્કી કર્યું હતું કે દિવાળી ઉપર આ વખતે તો તમને મળવા માટે હું આવીશ જ. તે હસકાનો ફોન આવ્યો હતો ને? હા, મેં કર્યો હતો એને, અને તમને પણ એને કીધું જ હશે ને કે હું આવવાનો હતો. હા, એવી તો કાંઈ વાત નથી બેટા, પણ કહેતો હતો કે આ બા હું ફોન કરાય ભાઈને. આ શું કહું ને આદિ, આ જ્યારે તહેવાર આવે ને તો તું મને યાદ આવશો. અને આ વહુ બટા તો એક જ વાર ગામડે આવ્યા છે, પછી તો મેઈલો નથી પગ એણે. હા, પણ હવે આવી ગયા ને, જોયું તે? હા, કાકી કેટલા ખુશ થઈ ગયા. હે હવે બસ અહીંયા જ વાતું કરશું કે ઘરમાં આવશે. હાલ હવે. હા ચાલ. બેહો. હા થાકી ગયા હશો ને કા? હા, થાકી તો ગયો, પણ હવે થાક ઉતરી જશે. હા, ઘરે પહોંચી ગયો ને એટલે. એ ગોપી વહુ, એ ગોપી વહુ. આવી ગયા. લે બેટા. રામ રામ. રામ 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 રામ. કેમ છો ભાઈ, મજામાં? અરે બસ મજામાં હો. હા. હા બા હા બેટા. હારું હવે તમે ત્રણે વાતું કરો. હું છે ને આ ગોપી વહુ પાસે જાતે હવે રહોડામાં હો. હા જાઓ. તે શું હાલે છે હે? હા, બસ ચાલ્યા કરે. હા, તું કે કેમ છે ખેતરમાં, વાડીમાં બધું બરાબર? અરે બધુંય બરોબર હો, પણ હાન થાય ને આમ જો થાકી જવીશ. ના 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 ના, આ શબ્દ તારા મોઢે જરાય શોભતો નથી. કારણ કે હું આવું છું ફ્રેશ થઈને. સોરી. એ હું કાકી એક્સક્યુઝ હું હા, એ કઈ નહીં, એમાં પડવાની જરૂર નથી તારે. બાકી કે હું હાલે ગામના બધા શું કરે છે? અરે બધાય મજામાં હો. અને આ ગોબર કાકા નરિયો તો છે ને બહુ સંભાળે હો. તમે હે? બધાય બેઠા હોય ને તે. હા. હા, જો ને છેલ્લા ઘણા સમયથી ગામમાં આવું આવું કરતો હતો, પણ મેળ નહોતો પડતો. હા, 2 વર્ષ પછી મેળ આવ્યો. અમને તો લાગ્યું કે તમે હાવ ભૂલી જ ગયા હો અમને. કેવી વાત કરે છે હે? હા, પોતાના પરિવારને કોઈ ભૂલી શકતું હશે? એ વાત હાચી. હા, તો મેં બધું છે ને નક્કી કરી રાખ્યું છે. મારી પાસે સમય બહુ નથી, આ થોડાક દિવસનો સમય લઈને આવ્યો છું. એટલે તું છે ને આ બધા ગામનાઓ સાથે મને મળાવજે. આપણે બધા ત્યાં જવાનું, ત્યાં ચા પાણી પી આવશું. અને મારે છે ને આ બીજું ઘણું કામ હતું તારું, એ બધું એક સાથે પતાવી નાખવું છે. હા પણ વાંધો નહીં, પણ જો 20 થી 25 દિવસ તો રોકાવાનું જો. હા, વિચારીએ. જઈએ અંદર. હા. એક્સક્યુઝ મી ગોપી. સુષ્મા ભાભી, તમે ક્યારે આવ્યા? ઓ પ્લીઝ પ્લીઝ નો ફોર્માલિટીઝ. અરે એકચ્યુઅલી આવું બધું મને નથી ગમતું, પગે લાગવાનું. ધીસ ઇઝ સો ઓલ્ડ ના, બધા જૂના રિવાજો છે બધા. ભાભી, મને કઈ સમજાય એવું બોલો ને. આ તમે એ બાજુ જેવું બોલતા એવું મને નહીં સમજાય. શું કહો છો તમે? અરે હું એમ કહું છું કે આ બધું પગે લાગવાનું, આ બધું મને ના ગમે એમ કહું છું. ઠીક, સમજાઈ ગયું. સારું, બસ હવે નહીં લાગુ. આ તો હું છે ને આપણા ગામડામાં આ રિવાજ છે.
તમારા જેઠાણી રહ્યા કે નહીં? હમણાં દેરાણી હોત તો તમારે લાગવું પડત પણ આ તો તમે જેઠાણી છો ધીમા. હા હા, અહીંયા ગામડામાં એ બધું છે, બાકી શહેરમાં આવી બધી કોઈ સિસ્ટમ જ નથી કે તમે પગે લાગો કે તમે, અરે ત્યાં તો અમારે મસ્ત હક કરે અને હાથ મળાવે. પાછું એવું બધું મને ન આવડે, તમે સમજા? હું શું કહું છું, અમારા જેઠ ક્યાં છે? અત્યારે જ આવ્યા કે શું? હા, હમણાં જ આવ્યા, એ બહાર વાતો કરે છે અશોકભાઈ સાથે. તે મારે એમને મળવા જવું પડશે ને. આ હું ગઈ હતી પાણી ભરવા, તે મને તો ખબર જ નથી કે ક્યારે આવી ગયા છો એમ. હું મળીને આવું અને પછી ચા મૂકું તમારા અટવાદુ વારી. ના ના, એકચ્યુઅલી હું ટી નથી પીતી, હું લેમન ટી પીઉં છું. હોય તો એ બનાવી દેજો. શું પીવો છો? લેમન ટી. આ લીમડી હું વિશે વળી લીમડા વાળી વાત તો નથી કરતા ને? ક્યાંક લીમડાનું ઝાડ હોય ને ઈ કઈક નાખવાની વાત નથી કરતા? અરે ના 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 ના, એવું નહીં. લેમન ટી મતલબ આપણે લીંબુ હોય કે નહીં, લીંબુ. હા એમ કોને, પણ લીંબુની શા કેવી રીતે બને? અમે સામાં લીંબુ નો નાખી, આદુ નાખી, ફુદીનો નાખી, તમે કહો તો. એ છે ને આખી ચા અલગ જ આવે છે. એક કામ કર, એ તું રહેવા દે, હું લઈને જ આવી છું, હું મારી રીતે બનાવી લઈશ. હા તે સારું, હાલો એક કામ કરો, હું સુલે જાઉં છું, તમે આવજો. સુલે આવડશે ને તમને બનાવતા? હું સુલો જગાઈ દઈશ તમ તારે. ચૂલે? ઓ ગોડ, ના 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 ના, એકચ્યુઅલી આ બધું મને ના ફાવે. આ ચૂલો ને આવું બધું મારા ત્યાં તો બને ત્યાં સુધી હું રસોઈ બહુ ઓછી બનાવું. ક્યારેક હું પેલી ગીતાને બોલાવી લેતી હોઉં છું રસોઈ બનાવવા માટે. તો પછી એક કામ, અમાર રમેશ કાકા છે ને એમના ઘરે ગેસ છે. હાલો હું એમની ત્યાંથી ગેસ લેતા આવું અને બાટલો લેતા આવું. ઉપાધિ ન કરો તમ તાર, હું લઈ આવું છું. હાલો હો, પેલા જેઠને મળી આવું, પગે લાગી આવું એમને. હો હા. ઓ ગોડ, સો બોરિંગ યાર. અહીંના લોકો કેટલા બોરિંગ છે. અને આ ગામડાની લેંગ્વેજ, ઓ માય ગોડ, અડધું ખબર પણ નથી પડતી અને બોલતા પણ નથી આવડતું. અને આ ચૂલા હળગાવવાની વાત કરે છે. હે ભગવાન, આને કોણ સમજાવે? આ 2 દિવસ જલ્દી જાય ને તો સારું છે મારા. આદિ, તો તમે છે ને આ ફરવાનો પ્રોગ્રામ તમારી રીતે બનાવી લેજો અને સુષ્માને ભૂલમાં પણ ફોન નહીં કરતા. હા, પછી ફોન કરું. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં. ગોપી વહુ? હા, મને ખબર જ નથી કે તમે ક્યારે ઘરે આવી ગયા. હું તો ગઈ હતી પાણી ભરવા. તમને તો ખબર છે ને આપણે પાણી ભરવા શેક ક્યાં જવું પડે ધીમા. હા હા, બરાબર છે. પણ તમે આ શું કરો છો? પગે લાગો છો ને આ માથે આ લાજ શું કામ કાઢો છો? હા, તમે ભૂલી ગયા લાગો છો. તમારા જેઠ છો કઈ દેર નહીં. અરે પણ હું અને અશોક કેવી રીતના રહેતા હતા તમને ખબર નહીં હોય કે હું અને અશોક બંને આ ભાઈઓ કરતા પણ વધારે મિત્ર સારા છીએ. અને આ બધું પહેલા હતું, હવે એવું કઈ રાખવાની જરૂર નથી. એમાં એવું છે ને ભાઈ કે તમે જતા રહ્યા છો શહેરે, અમે નહીં, એટલે અમારે તો પછી અમારી મર્યાદામાં જ રહેવું પડે ને. આ તમે ભલે અહીંયા જોઈને બધા રિવાજ ભૂલી ગયા હોય, પણ એ ગામડામાં તો જે જ રિવાજ છે. હો હા હા, એ વાત સાચી તમારી, પણ હું છૂટી આપું છું. હા, તમારે છે ને બધાની સાથે રિવાજમાં રહેવું જરૂરી નથી. મારા તરફથી તમને કોઈ દિવસ કંઈ કહેવામાં નહીં આવે, એટલે તમે તમારી રીતે મતલબમાં રહી શકો છો. મને ખબર છે, મારા હાહુ છે ને તમારે બહુ વખાણ કરતા હોય, કહેતા હોય કે આદિ જેવો જ કોઈ દીકરો જ ન થાય, એટલો ડાયો દીકરો હતો કે. પણ હવે તો તમે ક્યાં ડોકા હોય છો? આ તમારા ઘરવાળાને મેં બીજી વાર જોયા. લ્યો, તમારા લગ્ન થયા ને ત્યાર પછી મેં એમને બીજી વખત જોયા. કોઈ દી લાવતા જ નથી. કોક દી લાવતા હોય તો. હા, પણ હવે ત્યાં કામકાજ ને એમ પણ એને અહીંયા ઓછું ફાવે, એટલે જો ને છતાં પણ આવ્યો તો ખરા ને, એ સૌથી મોટી વાત કહેવાય. હા, એ વાત હાસી. હું શું કહું છું કે આ ભાભી હોતે કમાય છે, એ મતલબ આમ નોકરી કરવા જાય છે. આ તો આ બુસ્કોટ ને પહેરીને આવ્યા ને તેમાં પૂછું છું. આમ તો મારા જેઠાણી મારે પૂછાય નહીં. નોકરી તો નથી કરતી, પણ એ રહે છે આવી રીતે જ. ઠીક, હારું તાણ. હું છે ને તમારા હાટું ચા મેકી દઉં. આ ચા મૂકવી હતી, પણ મેં કીધું પેલા તમને પગે લાગ્યો પછી મૂકું કીધું. હા હા, કઈ વાંધો નહીં. ગોપીઓ પણ કમાલ કરે છે. બસ મારે જવું છે. અહીંયા તો ગોડ, કેવા કેવા જનાવર આવે છે અહીંયા. શાંત થઈ જા પહેલા. હાથ તો પ્રોબ્લેમ છે તમારા લોકોનો. તમે
શહેરમાં આ બધું કંઈ જોયું નથી ને એટલે આ બધી વસ્તુઓથી ડરો છો. જરાક વિચાર કર. હા, તું ગામડે આવી જ છો તો આ બધી વસ્તુઓ સાથે કેવી રીતના રહેવું, અહીંયાના લોકો કેવી રીતે રહે છે એ જરાક શીખી લે. શું શીખી લે આદિ? એક તો મને ખબર છે ને તમને, એક તો મને એસી વગર ઊંઘ ના આવે. અને આ રૂમ તો જો, આ બેડરૂમ છે, આ ખાલી આ ખાટલો પાથરી દીધો. અને આ શું છે બધું? બેડરૂમમાં કોઈ આવી રીતે મૂકે? આ કેટલા બધા ડબ્બા છે, જાણે આખા ગામને જમવાનું કહેવાનું હોય એમ. એવું જ હોય. શહેરમાં તમે લોકો બધા ફર્નિચર કરી નાખો ને એટલે આ ડબલા ડુબલી બધું છે ને આમ દેખાય નહીં. પણ ગામડામાં કોઈ જાતનું ફર્નિચર નથી હોતું, એટલા માટે આ બધી વસ્તુઓ સામે દેખાય. જો આદિ, આ છે ને તમને ગમતું હશે ગામડે, પણ મને બિલકુલ નથી ગમતું. હજી આવ્યા છીએ ત્યાં તે ચાલુ કરી દીધું છે. 2 દિવસની વાત થઈ છે ને આપણે, તો પ્લીઝ 2 દિવસની અંદર મતલબમાં 2 દિવસમાં આપણે જતા રહીશું, પણ ત્યાં સુધી તું કંઈ આવું કામ ન કરતી જેથી કરીને તારે અહીંયાથી જવું પડે. જો હું કંઈ એવું કામ નથી કરવાની, પણ અહીંયા તો જુઓ, આ તમારા કાકી શું કહેતા હતા? ઓ ગોડ, આ બફેલોઝ ને આ બધું તો ઠીક છે, પણ લાયન આવે છે અહીંયા, લાયન. હા, અમારા તલખાણિયા ગામની અંદર રોજે સિંહ આવ્યા કરે. આ માણસો પણ સિંહ જેવા થઈ ગયા છે. અને તું તો એક કૂતરું નીકળે કે પછી ભેંસ કે ગાય, એને જોઈને પણ ડરી જાય છે. હા, પોતાનો ડર બગાડો. હા, તમે શહેરી બધા હે, તને જ કહું છું, ડોબા જેવી. એટલે એક સારો શબ્દ કહેવાય, ગામડામાં બધા કે ડોબા જેવી. તું અહીંયા રહીશ ને તો કંઈક શીખીશ. અહીંયાનું મહત્વ તને તો ખબર પડશે. મારે નથી રહેવું. હા, તમારે રહેવું હોય ને તો તમે રહેજો. જો હું તમને કહી દઉં છું, આજની રાત તો મને ઊંઘ આવવાની નથી. હું ગમે તે રીતે આજની રાત જાગી લઈશ, પણ કાલે સાંજે ગમે તે રીતે મને અહીંથી લઈ જજો બસ. એસી કરતાં પણ ઠંડો પવન આવશે, ચિંતા નહીં કર. હા, રિલેક્સ થઈ જા. હવે થોડીક વાર શ્વાસ લઈ લે સરખો. શું શ્વાસ લઈ લે સરખો? યસ મોમ, યા આઈ નો વેરી વેલ, બટ મોમ સાચું કહું ને તો એવું લાગે છે ને કે જાણે હું કોઈ જંગલમાં આવી ગઈ હોઉં. મને બિલકુલ નથી ગમતું અહીંયા. આઈ ડોન્ટ લાઈક. યા હા હાઉ શું થયું? આ જો આ ભેંસ મને બચકું ભરે છે. બચકું ભરી ગઈ? હું થયું બેટા? આ તમારી ભેંસ મને અહીંયા બચકું ભરી ગઈ. એને ભેંસ નો કહેવાય. અરે બેટા, આને બદુડું કહેવાય. પોદુડું? અરે બેટા, આ તો બદુડું કહેવાય. પોદુડું? અરે અમને તો થયું કે તમે હાવસ ભારી ગયા, એમાં રાડા રાડ કરી મૂકી. આ તમે વાસણાને જોઈને આટલી બધી રેડું પાડી? તો આ તમે અહીંયા એને શું કામ બાંધો છો? આ એની મમ્મી ઊભી છે ત્યાં બાંધતા હોય તો એને. અરે બેટા, આને એની મમ્મી નો કહેવાય. ઈ છે ને, ઈ ભેંસ છે. તો આ કોણ છે? આ ગાયનું બસ્સું કહેવાય. અને જેમ કાકા બાપાના ભાઈ છે ને આ બે, એમ ઈ આમ કે આ ભેંસ કહેવાય ને આ વાસળું કહેવાય. અને આ તો ઓછું છે બેટા, આ તો ભેંસ અને વાસળું આપણે રાખી છી. આમ જો, આ 2 દી પહેલા તો છે ને આપણા બાજુના ઘરમાં હાવસ આવ્યા હતા. હાવસ? એ સૌ હાવસ. હવે શું? સિંહ. સિંહ એટલે? લાયન. આદિ મારે અહીંયા નથી રહેવું. આ તો ગમે ત્યારે આ તો બધું ખુલ્લું છે. આ તો ગમે ત્યાંથી લાયન આવી જાય. આ તો આ ગાય હતી, એની જગ્યાએ લાયન હોત તો મને તો એ તો ગયા મહિને આવ્યા જ હતા અમારે. હા, એમાં કઈ નવાઈ થોડી. તઈ હા, શાંત થઈ જા. અહીંયા બધું એવું જ હોય. આ ડરવાનું ના હોય. શું એવું હોય? આ તો કઈ ડોગી નથી. આ લોકો લાયન ની વાત કરે છે. લાયન. ઓ માય ગોડ. મોટા ભાઈ, તમામને કીધું નત કે આપણા દલખાણિયામાં હાવસ આવે કે મોટી વાત જ નથી. હા, પણ એ વાત કરત તો અહીંયા આવત નહીં ને, એટલે મેં વાત છુપાવીને રાખી હતી. ના આદિ, મારે અહીંયા નથી રહેવું. શાંત થઈ જા, શાંત થઈ જા. મારી વાત સાંભળ સુષ્મા, આવી રીતના ડરવાની જરૂર નથી. અને તને બચકું નથી ભર્યું, એ તો ખાલી વાલ કરે, જીભ ઉડાડે, જીભ. હા. છી. શું છી? હા, તું આ બાજુ શું કામ આવે છે? ને આ છે ને એની રહેવાની જગ્યા છે.
એટલે આપણે એવું ના કહી શકીએ કે આ અહીંયા શું કરે છે, આ અહીંયા જ હોય. અને આમ જો બટા આ 2-3 દી એવું લાગશે પછી 2-3 દીમાં છે ને આ ગોપીઓ તને શીખવા દે વાહિંદુ કરતા આ જે પોદરા હોય ને સી કરે ને બે ભેંસ ને વાસળું ઈ ઉસેડવાનું કાકી છી હે આ બધું નહીં કરવું આદિ હા, હા. પ્લીઝ પણ જો એકવાર છે ને એને સિંહ દેખાડ દેવી એટલે બીક વહી જાય કેટલી બીવે એ હાંજે હસતા સિંહ આવે ને તો લઈ જાજો અરે મારે ક્યારે ક્યાંય નથી જવું મમ્મા મારે ઘરે જવું છે આદિ મારે ઘરે હા, જવું છે ઘરે નથી જવાનું અત્યારે આપણે અંદર રૂમમાં જઈએ. હા, રૂમમાં શાંતિથી બેસ, આપણે ત્યાં વાત કરીએ. હા, તમે આને ડરાવો ને. હા, ડરી જશે ને તો પાછો મહિનો દિવસનો ખાટલો થશે. એવું છે? હા, બીમાર પડી જાય ને તાવ ચડી જશે ઊંધો ચીતો તો ખબર નહીં શું બા થશે. તમે રેવા દો હવે કઈ કહેતા નહીં. આપણે હાસુ જ કીધું ને ક્યાં ખોટું કીધું આ ચૌસી નો તો પાણી પીતા બને બચ્ચા હોય બચ્ચા, નાના બચ્ચા. મારા મોટા મોટા હવસ હતા બટા તું ચાલ અહીંયા. રેવા દો કહું છું. હા હા વાંધો હાચું નહીં. કીધું ને ક્યાં ખોટું કીધું મેં હતા ને બહુ બધા હવસ ના ના એ તો અમથા કે છે તમે આગળ આવશે હું તો લઈ જજો બાજુ હો મારે નથી જવું મારે ઘરે હવે કાકીની આદત છે પહેલેથી મસ્તી કરવાની. તું ચાલ ને. આદિ મારે ઘરે જવું છે મેં કેમ મસ્તી કરી હાચું જ કીધું ને બેટા એ બા પણ તમે સમજતા નથી. એક તો ઈ આ બદુડાથી બીવે છે ને સૌદ કરે છે. તારે હું તમને કહું છું એને ખાટલો થઈ જાય મહિના દીનો દિસાડ આપણી હરખે રહી નહીં શકે. પણ એને બતાવશો નહીં હવસ તો બીક ક્યાંથી ઉઠશે એને લે બોલો આને જે બીક ઉડાવી છે આ શેરના માણસ ક્યાં હોય કઈ એવી તાકાત કહું છું. હા એને ખાલી છે ને કૂતરા જોયા હોય સમજ્યા આંતર બીવે લે એ કે આ બસકું ભરશે. અરે રે હાલો હું મેં ચા મૂકી છે ને ત્યાં ચા ઉકળતી અને હશે. બીજી વાત ઈ કે આ પમદી ઓલો દીકડો અહીંયા બાજુમાં આવ્યો તો ઈ વાત નહીં કરતા એ તો કેવાનું ભૂલી જ ગઈ એને કેતા નહીં. હારું હાલો હું જઉં છું ચા મૂકવા. પાછળ હા વાસળો છે હાલો હવે Oh yeah dear. Yeah. What nonsense. બુદ્ધિ જેવું છે કે નહીં તારામાં? અરે આ ચણિયો પહેરે છે શું કામ? કે ચાલતા નથી આવડતું? જરા જોઈને તો ચાલુ છે કે નહીં કે કોઈ આવી રહ્યું છે સામેથી એમ પણ નથી દેખાતું? ભાભી મોટા ભાઈ ઉતાસે જરા ઘરમે તો બોલો. અને મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. મારું ધ્યાન ન રહ્યું. મારા વિચારમાં આવીને જતી હતી. તો ધ્યાન રાખવાનું. એટલી પણ બુદ્ધિ નથી કે સામેથી કોઈ આવે છે તો આપણે જોઈને ચાલીએ? ઊંચું ગોપી હું થયું? આનામાં તો છે ને કઈ બુદ્ધિ જેવું જ નથી આ મૂવીમાં. તમે આ હું બોલો છો શું હું બોલો છો? આ જો આ બધું મારું પેન્ટ પલાળ્યું હોય ને એટલી બુદ્ધિ નથી એનામાં. એક તો હું વધારે કપડાં નથી લાવી અને ઉપરથી મને કપડાં અહીંયા ભેગા થાય છે. એટલે જે પાણી એની ઉપર નાખ્યું હું ગાંડા જેવી વાત કરો છો. તો એવું કરું કયું તો આમ હાઈ નહીં જાતી હતી તો ભટકાણા. મેં હા હું હે ભાભીએ મને માર્યું. હા તો મારું નહીં તો શું કરું? અરે તમારા લોકોમાં તો ખરેખર બુદ્ધિ જેવું નથી. આ ને આ એટલે તમને લોકોને છે ને ગોમડિયા બુદ્ધિ કહે છે. પણ તમે આવું હું કામ બોલો છો શું હું કામ બોલું છું? ભાભી તમે આવ્યા તે દુના અમારા ગામડાનો વગો બહુ છે અને તમને ખબર નથી તમે જેની યારે પહેર્યા છો ને એ તમારા ધણી હોતા ગામડામાં જ રહીને મોટા થયા છે. એ જ ભૂલ થઈ મારી. મને ખબર હોત ને કે જેની સાથે લગ્ન કરી રહી છું એ ગામડામાં નાનો મોટો થયો છે તો હું એની સાથે લગ્ન જ ના કરું. એક તો અહીંયા આવીને ફસાઈ ગઈ છું. હું ફસાઈ ગયા છો હા તો અમે શું કર્યું છે? અમે તો તમને સારું હાચવી છે કઈ તકલીફ આપવી છે એ કઈ કોઈ લીંબુ વાળી ચા પીવે છે એ હોતું નથી બનાવી દેતી. સા લીંબુ વાળી ન હોય આ શરબત હોય એક મિનિટ તમને કઈ ખબર પડે છે? હાવ અભણ જેવા છો તમે પણ. બુદ્ધિ જેવું તમારામાંય નથી. બસ હો મારા ઘરવાળાને કઈ નહીં કહેવાનું. આવી રીતે હું બોલો છો વળી એમનો હું વાંચશે પાછા તો બોલ બોલ કરો છો. તો એ આપણા પેચની વચ્ચે શું કામ વચ્ચે બોલે છે? ઘરવાળા છે મારા. અરે ઘરવાળા છે તો આપણા પેચની વાત છે ને. આપણે બે વાતો કરીએ છીએ ને. આમને કહી દો તમને કઈ નો કહે. ભાભી હવે કાંઈ નહીં બોલતા લેવા રીતે આ તો ભાભી શું એટલે હું હજી આમ દમ ખાઈ જાઉં છું બાકી મારા ઘરવાળાને કઈ નહીં કહેવાનું સમજાઈ ગયું. બસ હો. આ બધું છે ને તારો મેલોડ્રામા બંધ કરી દેજે. આ જો મને છે કેવું ને બોલે છે. શું બોલે છે એટલે એક તો પહેલા તો કઈ ખબર તો પડતી નથી તને કે ક્યારે શું કરવું અને કઈ રીતે કોની સાથે વાત કરવી. એટલું પણ તારામાં સેન્સ નથી. અરે આ તારામાં બુદ્ધિ હોત ને તો આ બધું ના કર્યું હોત તે. અરે પણ હજી હું કામ એમ કરો છો હે મારે છે ને તમારા લોકો સાથે વાત જ નથી કરવી. આવી ગયા છો કામળી આવશે. પડશો પાણી છે અહીંયા. સારું પડે તો
એવું જવા દો ને હું કામ કહો છો? તને પણ કેવા ધોકા મારતી હતી. જવા દ્યો ને હવે. પણ જો એમનો સ્વભાવ કેવો છે, મને તો એ થાય છે કે આ મોટા ભૈયારે કેવી રીતે રહેતા હશે. એમને તો નહીં મારતા હોય ને ગમે માથું પાડી લેશે. આમ કાંઈ નક્કી નહીં, આની જીભ કેટલી કડવી છે. હે? આ તો મારા ભાઈ હારા છે કે મને તું મળ્યું છે. હાલા. હું એ પોતું મારી નાઉં અંતર જાઉં. હા. કોઈ દીમને હાથ નથી ઉપાડ્યો. ખરો વાત, આ છોકરાને એટલી ખબર નહીં પડતી હોય કે વેલા હાલ વાડી ભેગા થાય. અસ્કા, એ અસ્કા, ક્યાં છો? અસ્કા, તને કહું છું હા બા. આ ટાણા હાર તને વાડીએ જઈને ખબર નથી પડતી? હમણાં તો આવશું, પણ પેલા મારે તમને એક વાત કરવી છે. હું વાત કરી છે? આ ગોપીને ઓલા ભાભીએ લાફો માર્યો. હું હા. ગોપી બહુ હાસવો હું કહે છે? હું તો એમને પાણી ભરીને દેવા જતી હતી. એ હા મેં ભટકાણા ને એમના ઉપર પાણી થોડુંક રેડાઈ ગયું. એમાં મને લાફો મારી લીધો એમને. આવું થોડું કરાય? ઈવડાઈ જેઠાણી છે માનવી છે, એનો રથ એવો થોડીક ઈ મારી લે. હા હવે તો ખરું કર્યું છે, પણ તમે એને સામે નથી બોલ્યા ને? અરે એની સામે બોલવાની ક્યાં કરો છો? મને ફાવે એમ બોલવા મળ્યા ઈ ભાભી. આમ થોડું કાંઈ હાલે? એક તો અડધું હું બોલી ઈ હોત નો સમજાય કા? અડધું અંગ્રેજી ને અડધું ગુજરાતી ને એવું બોલતા હતા. હશે બટા, એ શેરના માણા એવા જ હોય, પણ આ વાતનું દુઃખ તો લાગ્યું છે કે ગોપી બહુને એને લાફો મારી દીધો. બટા જાતું કરવાનું, આમાંય એને ગામડાના રિવાજો ન ખબર હોય, એની સભ્યતા શું છે એ ન ખબર હોય. બા ગમે અહીંયા માણા રહેતા હોય, સભ્યતા તો હવને ખબર પડતી હોય. રિવાજની વાત ક્યાં છે? રિવાજમાં તો એ ક્યાં રહે છે? કેવા કપડાં પહેર્યા હતા હમણાં? આપણા ગામડાના છોડીઓ કોઈ એવા લુગડા પહેર્યા હોય તો હાલે? અને ઈવડાઈ તો પહેરે છે ગમે એવું હશે જેવું પહેર્યું, પણ એ મારી થોડા હાવ કે બા મારો કોઈ વાંક નહોતો પાછો. જવા દે ને બટા, હવે એને ન ખબર પડે ત્યાં તને લાફો મારી દીધો હોય ને, અને એને ખબર પડતી હોત તો થોડું આવું કરત. પણ એ આવ્યા ત્યારના એને કેવા હાસવીએ છે, અને આવું કરે તો આપણને કેટલું દુઃખ લાગે. તને એમ લાગે છે હું ખુશ થઈશું આ વહુને માર્યું એટલે? મને નથી ગમ્યું, પણ જો આપણે એની સામે બોલશું તો આપણામાં ને એનામાં ફરક હું. અને આપણા ગામડામાં રિવાજ છે કે છે ને આ મહેમાન આવે ને એનું માન આપવું, નહીં કે ગમે એમ બોલો એની સામે. અને થોડા દી રહેવાના છે, ક્યાં આખી જિંદગી આપણે અહીંયા રહેવાના છે? પણ બા રે એની સામે ક્યાં વાંધો છે? મેં કઈ એમને કામે સીંધું, બાકી ઈ હોત જેઠાણી છે, એમને એવું ન ખબર પડે કે જરાક ટેકો કરી દે રાણીને. એ તો હાવ ઉલટાના કામ હોય ફેપ કરે છે. એ થયું ન કામ કરે તો. પણ બા આવું તો ન હાલે, હું કહી દઉં છું. એમને કહેજો હવે મને મારે નહીં બસ. હાલો કહી દઈ બસ, પણ આમ રિહાવ નહીં. આ તમે રિહાવ ને તો સેજે હારા નથી લાગતા. આમ તો શું ગોપીઓનું મોઢું કેવું થઈ ગયું છે. બહુ સારું, જાઓ હવે વાડીએ, હું હોત કામ કરી લઉં. હા. આઝાદ ગાડા જોડ, બાર બપોરે હશે નીકળો નથી. કેવા લુગડા મેલા છે, આ ધોઈ નાખું છું કા? આમ તો જો કેવી ધૂળ લાગી છે આમાં. આને બિચારાને ધોઈ નાખું એટલે મારી વહુ એમ કહે વાહ મારી કાકી કેટલી સારી છે, આ મને કીધા વગરનું હંધુય સાફ કરી નાખ્યું. હાલો ત્યારે ધોઈ નાખું છું. આમ તો જો કાકી હા આ અને આ બધું શું કરો? અને આ લેપટોપ લઈને કેમ બેઠા છો તમે? હા બટા, આ તારા લુગડા તો શું કેટલા મેલા છે, ઓલો પેન્ટ તો એ ધોઈ નાખું. અને આ જો આમ તો જો કેટલી ધૂળ છે, તે મને તો કે આને ધોઈ નાખું ને તો તમે એમ થાય કે મારા કાકી. અરે વોટ નોનસેન્સ, વોટ ઇઝ ધીસ યાર? કાંઈ નહીં ડીશ, અમે તો ગામડામાં ફાફડાની ડીશ કરી. ભગવાન, અરે તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? કા આ લેપટોપ છે, લેપટોપ આને કોઈ દિવસ ધોવાય નહીં અને સાફ કરવાનું હોય. એને સાફ કર્યું જ કહેવાય ને,
પણ આ જો તો ખરી કેટલી ધૂળ લાગી છે. આવું થોડુંક તું ક્યાંક જાય ને તો લોકો તને એમ કે આ કેટલી ગંધારી બાઈ છે. શું લોકો આમ કે? ખરેખર તમે છે ને હાવ ગાંડા છો. આખું ગામ ગાંડું છે. બુદ્ધિ જેવું કઈ છે જ નહીં. આ તો કઈ ધોવાની વસ્તુ છે? અરે આ ઇલેક્ટ્રિક વસ્તુ છે, પાણીમાં જાય ને તો બગડી જાય. બુદ્ધિ જેવું છે કે નહીં? નોનસેન્સ. સેન્સ વગરના લોકો હાવ આ ગામડાના. આ તમે હું બોલ્યા એ નથી ખબર પડતી. હે હો બેટા, તમે બોલ્યા અસલ બોલ્યા હો. બોલો ને પાછું મને સાંભળવાનું બહુ ગમ્યું. ઓ ગોડ યાર, ક્યાં આવીને ફસાઈ ગઈ છું. આ ગાંડી બાઈ મારું લેપટોપ ધોવા જતી હતી. એ હું કાંઈ ગાંડી નથી રે, હું કાંઈ ઘેલી નથી રે, કોઈની સેતરી સેતરાવો એવી સસ્તી નથી રે, હું કાંઈ ગાંડી નથી રે. આની કાંઈ નહીં, આ લુગડા તો ધોઈ નાખો. આદિ આ તમારા કાકી બુદ્ધિ વગરના ડોબા જેવા છે. નોનસેન્સ છે. સેન્સ જેવું જ નથી એ લોકો એમનામાં. શું બોલે તું? આ શું બોલે છે તું? આ લેપટોપ, અરે હું ગઈ ના હોત ને તો અત્યારે આ લેપટોપ છે ને પાણીમાં હોત, બગડી ગયું હોત આ લેપટોપ. અરે પણ થયું શું? હા, કહીશ મને આ રીતના આ કાકી સામે બોલવું અને એમને ખીજાવવું ને સારી વાત ના કહેવાય. શું સારી વાત ના કહેવાય આદિ? આ અત્યારે હું ના ગઈ હોત ને તો આપણું કેટલું નુકસાન થાત એ ખબર છે તમને? કપડાં લઈને ધોવા બેઠા હતા મારા, અને જોડે જોડે આ લેપટોપ લઈને ગયા ધોવા. આ તો શું મને બુદ્ધિ સૂજી અને હું એ સાઈડથી આવતી હતી ને મેં જોયું. ના જોયું હોત ને તો અત્યારે આ લેપટોપ ભંગાર થઈ ગયું હોત આપણું. એમને થોડી ખબર પડે છે કે આને ધોવાનું ના હોય. હા, અરે એ બિચારાને એમ થયું હશે કે લાવ થોડુંક સાફ કરી દઉં, કઈ વસ્તુ હશે. ખરેખર આ ગામડાના લોકો છે ને એમની બુદ્ધિ ગોમડિયા જેવી જ છે. સુષ્મા પ્લીઝ. હા, મેં કીધું ને એમનો કોઈ ઈરાદો એવો ના હોય, અને કાકી ક્યારેય મને નુકસાન થાય ને એવું કામ જ ના કરે. એ તો હંમેશા આપણા ફાયદા માટે બધું કરતા હોય છે. એટલે તું એમના વિશે આવું ન વિચાર. સાચું કહું ને તો આ તમારા કાકી, આ તમારો ભાઈ અને આ એની વાઈફ, આ ત્રણે ત્રણ મને અડધું મગજ લાગે છે. એ લોકોમાં તો જાણે કઈ બુદ્ધિ જેવું જ નથી. અરે સેન્સ નામની વસ્તુ હોય કે ના હોય? આપણામાં છે એટલી તો છે જ મારામાં કે કઈ વસ્તુ ધોવી ને કઈ ના ધોવી એટલું તો મને ખબર પડે જ છે. રહેવા દે, તને ભેંસ અને ગાયમાં ખબર નથી પડતી. હા, ખાલી લેપટોપમાં ખબર પડે છે. હામાં તારા પણ ટકા મપાઈ જાય છે, સમજી તું? એટલે બહુ વખાણ કરવાની જરૂર નથી કે પોતાની જાતને સ્માર્ટ સમજવું, હોશિયાર સમજવું. ગામડાના લોકોને કઈ ખબર નથી પડતી, એને બધી જ ખબર પડે છે, અને આપણા કરતાં પણ વધારે ખબર પડે છે, જેમાં તને પણ નથી પડતી. વાત કરે છે. મેં તારી સાથે આ રીતના વાત નહોતી કરવી, પણ તું કાકી અને અશોક વિશે આ રીતના વાત કરે તો મારાથી બહુ સહન નહીં થાય. તને કહી દઉં છું, તે લેપટોપ કપડા સાથે મૂક્યું તો એમને લીધું ને, તારી જ ભૂલ છે. વ્યવસ્થિત જગ્યાએ મૂક્યું હોત. હા, બધી મારી જ ભૂલ છે. અહીંયા ના આવી હોત ને તો એ સારું થાય. હું અહીંયા આવીને એ જ મારી ભૂલ છે. અચ્છા, હવે એ પણ પાછું તું શરૂ થઈ જઈશ એમ ને? કર, ગુસ્સો કર. હું લઈને આવ્યો એ જ મારી ભૂલ એમ કે? તો આ રવિ 5 ફોન કરી બેઠો છે, ખબર નહીં શું કામ હશે. તો વાત કરી લો ને. એ ગાંડો તો નથી કે તમને ઘડીએ ઘડીએ ફોન કરતો હશે. કદાચ તે જ પ્લાન બનાવ્યું હોય, કઈ સ્કીમ આપી હશે ભાભીને, રવિને, એટલા માટે મને ફોન કરીને કહેતો હશે કે જલ્દી આવી જા, ફરવાનો પ્લાન બની ગયો છે. એવું નથી કર્યું ને? મેં એવું કંઈ નથી કર્યું. બહુ સારું. મને ફુરસત ક્યાં છે આવું બધું કરવાની? એક તો એના લોકો ગાંડા ભેગા થયા છે અને મને પણ ગાંડી કરી નાખશે. રવિનો ફોન ફરી પાછો કહેશે કે ફરવા જવું છે. ઉપાડું કે ના ઉપાડું? હા, બોલ રવિ. એ આદિ ક્યાં છો તું? અરે મેં તને કહ્યું તો હતું કે હું ગામડે આવ્યો છું, અને જો પ્લીઝ તું ફરવાની વાત નહીં કરતો. હા, કારણ કે હજી અહીંયા મજા આવે છે મને. ફરવાની વાત કરવા ફોન તો નથી કર્યો. આ તારા ઘરે લોક કેમ મારેલો છે? ગાંડા, તો ઘર શું ખુલ્લું મૂકીને જવાનું હોય? હે, તું પણ કમાલ છે. બાકી કેવા પ્રશ્નો પૂછે છે મને. એટલે ભાઈ એમ વાત નથી. આ લોકની હાજવાળો ઓલી ગવર્મેન્ટની નોટિસ મારેલી છે એમાં. શું કહે છે તું?
ગવર્મેન્ટની નોટિસ છે. આ તો ઘર કાંક ગીરવે મુકાઈ ગયું બધું છે, આમાં એવું લખેલું છે ઈ. એક મિનિટ હા, તું સરખું જો ને, સીલ નથી માર્યું ને? એલા ભાઈ સિલેજ મારો એટલે તને મેં ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો એમ. અરે યાર, હા, પણ આ એવું કેવી રીતે બની શકે રવિ? તું હવે- ત્યાં હતો? હું ત્યાં થોડું હોય, હું થોડું સીલ મારવા દવે ને. આ તો હું તારી ઘરે આવતો તો જોઈ ગયો, મેં તો આ તો સીલ મારેલું છું યાર. તને મેં ફોન કર્યો પછી. અરે પણ મેં તો કઈ એવું, અચ્છા હા રવિ, યાદ આવ્યું મને. હા, મેં છે ને અમે પાર્ટનરશિપમાં જે બિઝનેસ ચાલુ કર્યો હતો કે નહીં, હા એમાં પૈસાની જરૂર હતી તો મારું ઘર ગીરવે મૂક્યું હતું. પણ એક મિનિટ, એ મકાનના હપ્તા ને એ બધું તો મારો પાર્ટનર ભરવાનો હતો. કઈ નહીં, તું ફોન મૂકું, તારી સાથે પછી વાત કરું. એ હારું વાલા. હા. અરે યાર, હા શું થઈ ગયું? અરે સંતોષ, ફોન ઉપાડ. સ્વિચ ઓફ. બીજો નંબર ટ્રાય કરું. હા, ફોન પણ બંધ. હા, આ બધું શું થઈ રહ્યું છે? હાલો, કાંતિ કાકા, આપ તમે ક્યાં છો? ફેક્ટરી પર છો? શું? સંતોષ ક્યાં છે? શું વાત કરો છો તમે? હું કઈ ઉપાધિમાં છો? ના. આમ જતો કાંક વાત હોય એવું લાગે. હું કઈ જોશે? હે, કાંઈ નથી થયું અશોક. જો મોટા જે વાત હોય એ કઈ. હે, અશોક, આને હજી નીણ નાખ્યું નહીં હોય. મારી સાથે ખોટું થયું છે. ખોટું થયું છે? હા, કેમ? એના ઉપર વિશ્વાસ કર્યો અને એની મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એટલે શું છે હું એ તો કે. અશોક, મારું જે મકાન હતું ને, હા હા, ત્યાં બેંકવાળાએ આવીને સીલ મારી દીધું છે. સીલ મારી દીધું? હા. લે, તો આ ઈ તો આમ તું કઈ ગુનામાં હતો તે સીલ મારી દીધું? હા, કહેવાય ને કે ધંધા માટે અમુક રૂપિયા લીધા હોય છે, હા હા હા, તો બેંક ત્યારે જ રૂપિયા આપે કે તમારી પાસે અલગ અલગ પ્રોપર્ટી હોય. તો અમે વિશ્વાસ રાખીને પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કર્યો હતો અને એમાં રૂપિયાની જરૂર હતી, તો અમે મોટી લોન ઉપાડી હતી. એમાં મેં મારું મકાન પણ ગીરવે મૂક્યું હતું. વાત એવી હતી કે પૈસા ધંધામાંથી જ કાઢીને આ બધા હપ્તાઓ ભરવાના હતા, પણ મારા પાર્ટનરે મારી સાથે દગો કર્યો હા. અને ભાગી ગયો છે. બહુ કરી તો હે. આ તો ઉપાધિ વાળી વાત થઈ. હે, હા, હું વિચાર કરું છું કે હવે હું શું કરીશ, ક્યાં જઈશ. ક્યાં જઈશ હું? આ આપણું ઘર જ છે ને, અહીંયા રહેજે. આદિ, કેટલા વાગે જવાનું છે આપણે? મેં બધું સામાન બધું પેક કરી દીધું છે. આપણે 2 દિવસની વાત થઈ હતી, ઓલરેડી 2 દિવસ થઈ ગયા છે. અરે શું આમ બેસી રહ્યા છો? હવે ક્યાં જઈશ તું? ક્યાં જઈશ એટલે? આપણા ઘરે. ઘર નથી રહ્યું. હે, ઘર નથી રહ્યું એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એ જ માગું છું કે તને ખબર હતી ને કે મેં આ બિઝનેસ માટે મકાન ગીરવે મૂકેલું છે. આ ત્રણેય જણા બેહીને હું વાતું કરો છો?
અરે માં, આ ગામડાની જમીન વેચીને આ શહેરમાં ઘર લીધું તું, એ ઘરની વાત કરો છો? હા કે કેમ આવું થયું પણ? હા એના દોસ્તારે છે ને દગો કર્યો. બાપ, આ તમે તો એવું કહેતા હતા ને કે મોટા ભાઈને શહેરમાં બહુ સારો ધંધો આલે છે. મોટા ભાભી હોત કહેતા હતા કે તમારા ગામડાના ગોબરા જેવું નહીં, અમારે તો અહીંયા શહેરમાં બહુ સારું છે. તું કેમ આવું કર્યું હોય છે? ગોપી બહુ અસલો તો કહે છે, આજે કીધું છે કે એના ભાઈબંધ દગો કર્યો છે. બટ આદિ, આ તને ભાન નથી પડતી કે શહેરમાં કોઈની પર વિશ્વાસ કરે? હે કાકી, વિશ્વાસ તો કરી લીધો હતો અને એટલા માટે જ તો મારું મકાન ગીરવે મૂક્યું હતું. મને ખબર નહોતી કે એ માણસ આવું કરશે. તમને કહું, આનું તો ઘર બંધ કરી ગયા છે, તો હવે આ લોકો જાશે કેવી રીતે? લે ગોપી બહુ આવી હું વાતું કરો છો મોડી કે ક્યાં જાય? હજી આપણે જીવી છીએ, કઈ મરી નથી ગયા. બટ આદિ, તું ચિંતા કરમાં. આ આવડું મોટું મકાન તો તારું જ છે ને? અમારું હોય કે તારું હોય, એકલું જ છે ને? બાપ, એવી તો મને ખબર છે. આ તો ભાભીને ગમતું નથી તેમાં પૂછ્યું મને. ના ના, એ તો થોડા દી એવું લાગે તો સમજી ગમી જાય. સમજી નહીં બેટા? ના ના આદિ, પ્લીઝ મારે અહીંયા નથી રહેવું હો. આ 2 દિવસ કેવી રીતે કાઢ્યા મારું મન જાણે. પ્લીઝ આદિ, મારે અહીંયા નથી રહેવું. ક્યાં જઈશ? છે કોઈ રસ્તો તારી પાસે? તો બતાવ. નથી રહેવું અહીંયા, નથી રહેવું અહીંયા. વાંધો શું છે અહીંયા? આપણી પાસે કઈ નથી હવે. નથી ધંધો કે નથી મકાન. ત્યાં જઈને કોને ત્યાં રહેવા જઈશ? જરાય વિચાર કર્યો છે? અરે ત્યાં એક દિવસ પણ કોકના ઘરે રહેવા માટે જજે, પછી ખબર પડશે કે કેટલું મોટું સારું રાખે છે. આ તમે સંકટમાં છો એટલે તમારાથી નાની શું, મારે કંઈ કહેવાય નહીં. પણ તમને જે વાંધો હશે ને એવું અમે કંઈ નહીં કરવી. બસ હા તમે તમ તારે આ ફરજા બાજુ ન આવતા, અને હાટે તમને અમારા ઘર ઊંઘ ન આવતી હોય ને તો અમારે રમેશ કાકાનું ઘર સૌથી મોટું છે, જ્ઞાન તમને ઓયડો અપાવી દઈશ. એ તો બિચારા રાખીએ એવા કાં બા? હા બેટા. એવું કરવાની કાંઈ જરૂર નથી ગોપીઓ. એને નથી ફાવતું ને તો તું જઈ શકે છે. હા હું ક્યાં જાઉં આદિ? કેમ નથી રસ્તો તારી પાસે? ક્યાં જવું? એમ મારી પાસે પણ હવે કોઈ રસ્તો નથી બચ્યો. હું મારું ગામ, મારું ઘર મૂકીને ક્યાં જાઉં? જેના ઉપર વિશ્વાસ કર્યો હતો એણે તો મને રોડ ઉપર લાવીને ઊભો રાખી દીધો. હવે મારી પાસે કોઈ ઘર નથી કે હું ત્યાં જઈને તને રાખી શકું. એટલા માટે તારે જો રહેવું હોય ને તો હું જ્યાં રહું ત્યાં જ રહેવું પડશે. હું જેમ કહું ને એમ જ કરવું પડશે. મોટા ભાઈ, એ ભાભીને બિચારા હું કામ ખીજાવું છું? એમને નથી ગમતું તેમાં કોઈ દરિયા નથી ને એટલે કાં? વો બેટા, આની જાવ ને, આ માણાના હંધાદી હરખા ન હોય. ભગવાન તડકોને સાવ આપ્યા કરે છે, પણ આપણે બેયમાં હરખું રહેવું જોઈએ. સમજા? જરાક તો વિચાર કર. તને આ લોકો જરાય ગમતા નહોતા. તું તો રાહ જોતી હતી કે ક્યારે આ 2 દિવસ પતે ને આ ઘરમાંથી બહાર નીકળી જઈએ, આ ગામ છોડીને જતા રહીએ. આ લોકોને તું હેરાન કરતી હતી, ન બોલવાના શબ્દો બોલતી હતી, છતાંય અત્યારે આપણે તકલીફમાં છીએ તો એ આવા શબ્દો બોલી રહ્યા છે. આને કહેવાય પ્રેમ, લાગણી ને એકબીજા વિશેનું વિચારવાનું, જે તું ક્યારેય નહીં સમજી શકે. ભાભી, તમ તારે અમે તમને ઓછું નહીં આવવા દે. તમે ઓલી શા કહો છો ને એ તો મેં શીખી જ લીધી છે, પણ તમને બીજું જે ભાવતું હોય એ કહેજો, હું એવું બનાવી દઈશ. બસ હા અત્યારે આ સંકટ છે તો પછી બીજો તો કોઈ રસ્તો નથી અહીંયા રહેવા સિવાય. હા અને થોડાક દી તમારી રહેવો ને ભાભી, એટલે તને આમ ફાવી જાય. અને બેટા, સમજારે તમે આવા લુગડા પહેરજો. હું કાંઈ નહીં કહું. હું નહીં કહું કે તમે આવા લુગડા પહેરો. ગોપી, અરે અશોકભાઈ, આઈ એમ સોરી, મને માફ કરી દેજો. સાચું કહું ને તો હું તમને લોકોને ઓળખી જ નહીં શકી. બસ હું મારા એ જ શહેરના વાતાવરણમાં રહેવા માંગતી હતી, પણ તમે લોકો હું આટલું
રૂડલી બિહેવિયર કર્યો તમારી સાથે. મેં સારું વર્તન નથી કર્યું. ગોપીને ગમે તેમ બોલીશું, અશોકભાઈને પણ ગમે તેમ બોલીશું હું. તે છતાં પણ તમે લોકોએ આવા સમયે અમારો સાથ આપ્યો. બાકી અમારા હાટું તો આ કોઈ મોટી વાત છે નહીં. મોટા ભાઈ તો હમણાં હગા મોટા બાપુના દીકરા છે. તમને ખબર નથી, આ ગામના કૂતરાઓને હોત બાર રેઢા મૂકતા નથી. પછી આ તો એમના જેઠના દીકરા છે. એમના ઉપર સંકટ આવે તો બા તો ઊભા જ રહેવાના નહીં. અને જેવા બાના સંસ્કાર એવા જ અમારા સંસ્કાર. આ ગામડાના લોકો છે ને ભાભી, હોય જ ભોળા. તમે ગમે એવું કહી દો ને તો અમને કઈ માઠું ન લાગે. અને બટા આ ભાઈઓ ભાઈને કામ, અને બટા આ પોતાના કામ ન આવે તો કોને કામ આવે? સાચી વાત છે. જો આવું અમારા શહેરમાં થયું હોત ને તો ખબર પડતા જ કોઈ જોવા પણ ના આવત કે અમે લોકોએ ખાધું છે કે પીધું છે. અને ખબર અંતર પૂછવાની વાત તો દૂર જ રહી. તમારા લોકોનો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મોટા ભાઈ, તમે દખી ન થવું. તમને એવું છે ને કે તમારા આટલું ખોટું થઈ ગયું, પણ સમજી લેજો, જે ખોટું કરે ને એની હારે હોત ખોટું જ થાય. અને હાસા હોય ને એની હારે એક ના એક દી તો હાસું થઈ જ જાય. આમાં કંઈ મૂંઝાવાનું કે નીચું મોઢું કરીને બેવાનું કે લમણે હાથ દેવાનું આવતું જ નથી. આજ આવું થયું છે, કાલ પાસ સારું થઈ જાય. અને છે ને એમને કહી દો કે જ્યારે સારું થાય ને ત્યારે જ અહીંથી બહાર જવાનું છે, ત્યાં સુધી નહીં. સાંભળી લીધું બધું. હા, અને હારું થાય ને તો આખી જિંદગી યાર એવું હોય ને તો રોકાજો. અને આમ જો આખી જિંદગી હું તને કાંઈ નહીં કહું, હું તો આજ સુનકાર નથી. ના કાકી, હું પણ ગોપી સાથે રહીને છે ને આ બધું શીખી જઈશ ધીરે ધીરે. તો પછી આ લુગડા પહેરે. હા, હા છે ગામડું. શહેરમાં ગમે તે રોગ હોય કે પછી કોઈ તકલીફ, ત્યારે કોઈ સાચવે ને એ છે આ ગામડું. અને હા ગામડાના લોકો. હાલો હવે બહુ વખાણ થઈ ગયા ગામડાના. વારું કરી લેવી કાં? હા ચાલ હારું તો તમે બધાય જાઓ, હું આને નીણ નાખીને આવું છું. હા ઈ કઈ સટ આવશે પાછું હો. હા